નમસ્કાર મિત્રો, મારી સાથે જોડાયેલા છે જયદીપસિંહ પરમાર, જે ગુજરાત પોલીસ ભરતી 2025ની અંદર 148 માર્ક્સ સાથે 79મી રેન્ક લાવેલ છે અને ટોપમાં બિન-હથિયારીમાં સ્થાન મેળવેલ છે. અને જયદીપસિંહની ઉંમર માત્ર ને માત્ર 20 વર્ષ છે. તો આટલી નાની ઉંમરે ટોપમાં કઈ રીતે આવ્યા અને તમારી એક્ઝામ જે 14 જૂને આવી રહી છે, તો તમને પણ ખબર પડશે કે જયદીપસિંહે 1 વર્ષ પહેલા જે પોલીસની એક્ઝામ આપી એમાં પરીક્ષામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખ્યું હતું, કઈ રીતે પેપરને અટેમ્પ્ટ કર્યું હતું, એ તમામ આપણે વાતો જાણીશું. પહેલા આપણે જયદીપસિંહનું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ અને એમની સ્ટ્રગલની વાત કરી લઈએ અને લાસ્ટમાં પરીક્ષામાં 3 કલાક એમને કઈ રીતે પેપર આપ્યું હતું એની પણ વાત કરશું. તો જયદીપસિંહ, તમારું સ્વાગત છે અમારી ચેનલ ઉપર. તમે મિત્રોને સૌપ્રથમ તો તમારો પરિચય આપો ટૂંકમાં. નમસ્કાર મિત્રો, મારું નામ જયદીપસિંહ વાઘુબા પરમાર. મારું વતન બનાસકાંઠા છે. હું 12મું ધોરણ 2023માં પૂરું થયું હતું. એના પછી જ મેં ગવર્મેન્ટ જોબની તૈયારી ચાલુ કરી હતી. એના પછી 2023માં મેં SSC GDની એક્ઝામ આપી હતી. એમાં મને સફળતા જ મળી હતી. CISFમાં હું સિલેક્ટ થયો હતો, પણ એ જોઈન નથી કરી મેં. એના પછી 2024ના એપ્રિલમાં મેં પોલીસનું ફોર્મ ભર્યું. ત્યાર પછી ગુજરાત પોલીસની તૈયારી ચાલુ કરી હતી. ફોર્મ ભરાયા પછી હું સિરિયસ થઈને તૈયારી કરતો હતો. કંઈ આપણે મજાક મસ્તીમાં તૈયારી કરી નથી એવું વિચારતા હતા કે પહેલી ભરતી અને આપણને સફળતા નહીં મળે. આપણે એવું જ વિચારતા હતા પહેલી ભરતીમાં આપણે પાસ થવાનું જ છે. એ સમજીને જ મેં તૈયારી ચાલુ કરી હતી. અને બહુ તૈયારીના મારા મિત્રો મોટી ઉંમરના હતા, જે મને સજેશન હાથે એ બધું સમજાવતા કે આ રીતે તૈયારી કરવી ભાઈ, આ રીતે જેમ કે ગણિત રીઝનિંગમાં ભાર વધારે આપો, બંધારણમાં ભાર વધારે આપો અને કરંટ અફેર ઉપર વધારે ભાર આપો, એવું એમનું કહેવું હતું. હું એમના માર્ગદર્શન મુજબ ચાલ્યો અને મને પહેલી ભરતીમાં જ બહુ સારા માર્ક સાથે સફળતા મળી હતી. જયદીપસિંહ, મિત્રોને તમે સૌપ્રથમ તો એ જણાવો કે ઘણા મિત્રો પ્રથમવાર જ્યારે તૈયારી કરી રહ્યા હોય ત્યારે ડિમોટિવેટ થઈ જાય કે કેમ કે લાઇબ્રેરીની અંદર ઘણા વિદ્યાર્થીઓ એવા હોય જે 3-4 વર્ષથી તૈયારી કરતા હોય. તો જે નવો નિશાળે હોય, જે નવી તૈયારી કરવા આવ્યો હોય, એમની બહુ સારી તૈયારી હોય તો પણ એ કન્ફ્યુઝ થઈ જાય કે ડિમોટિવેટ થઈ જાય કે જો આ 3 વર્ષથી વાંચે છે ને એમનું મેળ નથી આવતો તો મને ક્યાંથી નોકરી મળશે. તો તમને પ્રથમવાર નોકરી મળી તો જે નવી તૈયારી કરે છે એમને તમે શું કહેવા માંગશો? જુઓ મિત્રો, તમારે ક્યારે એવું ના વિચારવું જોઈએ કે પહેલી ભરતીમાં આપણને સફળતા ના મળે. અમારી બેંચમાં અમે અહીંયા મોરબી હેડક્વાર્ટરમાં તાલીમ રહેલા 115 વિદ્યાર્થી છે. એમાંથી 40-50% વિદ્યાર્થીઓ એવા છે જેમની આ પહેલી જ ભરતી હતી. જેમ કે નંદીશભાઈને જોઈ લો, મને જોઈ લો, અમારે બંને પહેલી જ ભરતી હતી ને અમને સફળતા મળી ગઈ. એટલે તૈયારી તમે પૂરા ડેડિકેશન સાથે કરશો એટલે તમને સફળતા મળશે, એ ચોક્કસ નક્કી જ છે. બાકી તો મારું કહેવું એટલું છે કે આપણે જે મેન વિષય ઉપર ફોકસ રાખવું, જેમ કે ગણિત રીઝનિંગ છે, પછી બંધારણ છે, કરંટ અફેર છે, આના ઉપર વધારે ફોકસ આપવું અને મોક ટેસ્ટ આપવા એવું મારું માનવું છે. મિત્રો, મેં 1 વર્ષ તૈયારી કરી અને 143.25 માર્ક્સ આવ્યા હતા. તો જયદીપસિંહ, તમારી પણ પહેલી ભરતી હતી અને 148 માર્ક્સ આવ્યા. 79મી રેન્ક એટલે મિત્રો બહુ મોટી વાત કહેવાય એમ, નાની ઉંમરે પ્રથમ ભરતીમાં. તો તમે ટોટલ તૈયારી કેટલી કરી હતી? મેં એપ્રિલ 2024માં ફોર્મ ભરાયા પછી તૈયારી ચાલુ કરી હતી. એટલે આપણી એક્ઝામ જૂન 2025માં હતી. એટલે ગણી લો ને 14 મહિના જેવી તૈયારી કરી હતી. પણ એ તૈયારી સંપૂર્ણ રીતે પરફેક્ટ રીતે કરી હતી. ટાઈમ ટેબલ મુજબ જ હું તૈયારી કરતો હતો કે રોજનું 5-6-7 કલાકનું રીડિંગ રહેતું રેગ્યુલર મારે. જો મિત્રો તમારા જીવનમાં રેગ્યુલરિટી હોય તો તમારે વાંધો ના આવે. જેમ કે જયદીપસિંહે એપ્રિલમાં શરૂઆત કરી હતી એટલે સમથિંગ 13-14 મહિના વાંચ્યું, રેગ્યુલર વાંચ્યું, તો એમને બહુ સારા માર્ક્સ આવ્યા. મેં પણ મિત્રો જૂનમાં તૈયારી ચાલુ કરી હતી અને જૂનમાં એક્ઝામ હતી, તો સતત 12-13 મહિના મેં પણ વાંચ્યું. તો તમે જો જીવનમાં સતત ચાલુ રાખો વાંચવાનું તો તમારે ચોક્કસપણે સફળતા આવી જાય એમ. પછી તમે થોડાક ટાઈમ વાંચો, એક ભરતી પૂરી થઈ જાય એટલે ઘરે જતા રહો, ફરી ઘરે જઈને એવું થાય કે હવે તૈયારી નથી કરવી, ફરી ફોર્મ ભરાય એટલે ફરી વાંચવા આવી જાઓ. એવું તમે કરો એટલે કઈ તૈયારીનો મતલબ રહેતો નથી એમ. તમે પછી એવું કહો કે મેં 4 વર્ષ વાંચ્યું, પણ 4 વર્ષમાં તમે 3 વર્ષ તો ઘરેના ઘરે રહ્યા. તો તમે જીવનમાં જ્યાં સુધી સતત વાંચવાનું ચાલુ નહીં રાખો ત્યાં સુધી ઘણી તકલીફો આવશે એમ. તમે એકવાર સતત 1-2 વર્ષ વાંચી લેશો પછી તમે જેટલી એક્ઝામો આપશો એમાં તમે ટોપમાં જશો. એવા ઘણા મિત્રો છે કે જે એકવાર 1-2 વર્ષ સારી તૈયારી કરી લે તો પછી એ સતત ઉપર 3-4 ભરતી આરામથી ક્લિયર કરી શકે છે એમ. હવે જયદીપસિંહ, જે મિત્રોની એક્ઝામ 14 જૂને આવેલી છે તો એમને તમે શું કહેવા માંગશો કે પેપરની અંદર તમારા મતે એમને પહેલા પાર્ટ A કરવું જોઈએ, પાર્ટ B કરવું જોઈએ, પહેલા એમને E કેટલા કરવા જોઈએ, એ બધું તમે કઈ રીતે મેનેજમેન્ટ કર્યું હતું એ મિત્રોને ખાસ જણાવો. એમાં તો મારું એવું કેવું છે કે જે તમારો જે પરફેક્ટ વિષય હોય તો એ મુજબ કરું. જેમ કે મને 11-12માં મારે મેથ્સ સાથે એ ગ્રુપ સાથે હું સાયન્સ કરેલું છે એટલે મારું મેથ્સ અને રીડિંગ બહુ જ સારું હતું. તો મેં પાર્ટ A પહેલો કર્યો હતો. બાકી તમારું જો જનરલ નોલેજ સારું હોય ને તમને એવું હોય કે પાર્ટ B પહેલા કરવો છે તો પાર્ટ B પહેલા કરવો. એ તમારા પર ડિપેન્ડ કરે છે કે તમે કેવી રીતે તૈયારી કરી છે. બાકી મોક ટેસ્ટ આપીને બંને ટ્રાય કરી જવાનું. પાર્ટ A આપીને ટ્રાય કરી જવાનું, પાર્ટ B આપીને ટ્રાય કરી. તમને કઈ રીતે અનુકૂળ આવે છે એ કરવાનું તમારે. એટલે જ મારું કેવું છે કે મોક ટેસ્ટ આપવા બહુ જરૂરી છે.
હા મિત્રો, મેં પરીક્ષાની અંદર 1 કલાકમાં પહેલા પાર્ટ બી કર્યો હતો, પછી પાર્ટ એ કર્યો હતો. કેમ કે મને એવું હતું કે જો ક્યાંક હું ગણિત રીડિંગમાં ગોતા ખાઈ જઈશ તો મારે લોચા પડશે એમ, પછી 2-3 કલાક ગણિત રીડિંગમાં જ પૂરા થઈ જાય. તો એ ડરથી મેં પહેલા પાર્ટ બી કર્યો હતો. અને જયદીપસિંહે પહેલા મેથ્સ રીડિંગ 1 કલાકમાં પૂરું કરી દીધું હતું. 1 કલાક પણ પોતાને નથી થઈ, કેમ કે એમનું મેથ્સ રીડિંગ બહુ સારું હતું. કેમ કે ગણિત હતું વિષય એમનો 11-12 સાયન્સમાં. મેં પણ સાયન્સ કર્યું છે, મારો બાયોલોજી હતો. તો મેં પહેલા પાર્ટ બી કર્યો, એમને પહેલા પાર્ટ એ કર્યો. તો તમે હાલ મોક ટેસ્ટ આપો. જો તમે પહેલા પાર્ટ, હાલ તો મિત્રો બહુ ટાઈમ ઓછો છે એટલે તમે વધારે ખતરા ના કરતા, પણ જે નવી તૈયારી કરી રહ્યા છે એમને પરીક્ષા જ્યારે નજીક આવવા થાય ત્યારે બહુ રીતે ટ્રાય કરી જોવાની. પહેલા 1-2 ટેસ્ટમાં પાર્ટ બી થી શરૂઆત કરવાની, પછી પાર્ટ એ થી શરૂઆત કરવાની. તમારે કઈ જગ્યાએ સારું રહે છે, તમને કઈ જગ્યાએ ટાઈમ મેનેજમેન્ટ સારું રહે છે, પેપર વધારે માર્ક્સ આવે છે, તમે એ રીતે કરી શકો. અને ઘણા મિત્રો કોમેન્ટ કરીને પણ પૂછી રહ્યા હોય કે હવે લાસ્ટમાં બહુ ઓછા દિવસો છે તો અમારે હાલ રિવિઝન કરવું જોઈએ કે નોટ્સ બનાવવી જોઈએ કે 15 દિવસ એમના જોડે ટાઈમ છે, તો હાલ એમને વધારે કઈ વસ્તુ ઉપર ફોકસ કરવું જોઈએ? લાસ્ટમાં તો નંદીશભાઈ મારું એટલું કેવું છે, છેલ્લા 15 દિવસોમાં જે તમે તૈયારી કરી હોય, 5-6 મહિના 12 મહિના જે તૈયારી કરી હોય, જે નોટ્સ બનાવી હોય એ રિવિઝન જ કરવું જોઈએ અને કરંટ અફેર ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ, કારણ કે કરંટ અફેર પણ એક મહત્વનો ભાગ ભજવે છે પેપરમાં. અને બાકી જે બહુ મહત્વપૂર્ણ વિષય છે એના ઉપર ધ્યાન આપવું જોઈએ, રિવિઝન જ કરવું જોઈએ. કોઈ નવી નોટ્સ કે નવી બુક કે વાંચવી ના જોઈએ, મારું માનવું એવું છે. ખાસ મિત્રો તમારે રિવિઝન ઉપર વધારે ફોકસ અને તમારે હાલ 15 દિવસમાં તમે કોઈ બી એકેડેમીની જાડી ચોપડી લઈને બેસશો તો તમારે એકવાર પણ રિવિઝન નહીં થાય. તો તમે કોઈ નોટ્સ બનાવી હોય એ નોટ્સ તમે સ્પીડમાં રિવિઝન કરી લેવાની, અથવા તમે કોઈ બુકની અંદર હાઇલાઇટ કરી હોય એ તમારે રિવિઝન કરી લેવાની. બાકી તમારે મિત્રો મેગા લેક્ચર જોઈ લેવાના. આઈ હોપ જયદીપસિંહ તમે પણ મેગા લેક્ચર જોયા હતા, મેં પણ મેગા લેક્ચર જોયા હતા. તો એમને બી જે મેગા લેક્ચર જોયા હોય એ, અને મેં પણ જે મેગા લેક્ચર જોયા હોય એ તમામે તમામ મેં ટેલિગ્રામમાં મૂકી દઈશ. તમે ટેલિગ્રામમાં જઈને જોઈ લેજો. ટેલિગ્રામમાં 11,000 આસપાસ વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને આપણા વિડીયો ત્યાં હું જે મૂકું છું એ જોઈ રહ્યા છે. ત્યાં ટેસ્ટ, કરંટ અફેર્સ ઘણું મૂકું છું. તો અમે બે જે મેગા લેક્ચર જોયા હોય એ હું ટેલિગ્રામમાં મૂકી દઈશ, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે જઈ અને જોઈ લેજો. અથવા તો તમે ટેલિગ્રામમાં સર્ચ કરશો નંદીશ ચૌધરી તો પણ તમને ચેનલ મળી જશે અને તમે એ તમામ લેક્ચર જોઈ લેજો. કેમ કે મિત્રો ધારો કે બંધારણનો 10 કલાકનો એક લેક્ચર હોય તો તમે 1 કે 2 દિવસમાં એ પૂરો કરી દો, 2 ની સ્પીડે કે 1.5 સ્પીડે, તો તમારે 60 થી 70% મેગા લેક્ચરમાં કવર થઈ જાય એમ. તો મારા હિસાબે તમારે એકવાર તો બધા સબ્જેક્ટના હાલ મેગા લેક્ચર જોઈ લેવા જોઈએ. હવે જયદીપસિંહ તમે ટોપમાં બી નેથેરીમાં આવ્યા તો મતલબ તમે પાછા એમાં રેન્કમાં આવ્યા 79માં, તો મતલબ એ ટાઈમે કેવો માહોલ હતો ઘરે, અથવા તો તમને તમારી જાત ઉપર કેવું પ્રાઉડ ફીલ થયું કે ના આ એક બહુ મારા માટે સારી વસ્તુ કહેવાય? કે કેમ કે ઘણા મિત્રો 2-4 વર્ષ તૈયારી કરતા હોય છતાં પણ એમને નોકરીમાં બહુ સ્ટ્રગલ કરવો પડે છે એમ. તો તમારી પ્રથમ ભરતી હતી ને એમાં પણ તમે ટોપમાં આવ્યા, તો તમને એ ટાઈમે મતલબ કેવું ફીલ થતું એમ? એ ટાઈમે બહુ જ ખુશીની લહેર કહી શકો તમે, કે સરકારી નોકરી આટલી નાની ઉંમરે મળી ગઈ એટલે ઘરના બી બહુ ખુશ જ હતા અને મને બી એક ખુશીની લહેર હતી. અને હવે આગળ તૈયારી ચાલુ છે. જો કોલેજ મારી હવે પૂરી થઈ, હવે જોઈએ આગળ શું કરીએ. જયદીપસિંહ અહીંયા પણ ક્યારેક મોકો મળે છે તો વાંચી લે છે, બાકી ટ્રેનિંગમાં હાલ કઈ ખાસ ટાઈમ મળતો નથી. અહીંયા ટ્રેનિંગમાં મિત્રો બહુ ઓછો ટાઈમ મળે છે. તો જેમ કે મારી પણ પ્રથમ ભરતી હતી અને નાની ઉંમર છે, જયદીપસિંહની પણ બહુ નાની ઉંમર છે અને પ્રથમ ભરતી છે. તો અમારા જેવા જે નાની ઉંમરના વિદ્યાર્થીઓ છે એ હજી પણ ક્યારેક ટાઈમ મળે છે તો વાંચી લે છે થોડા ઘણું, કે આગળ કોઈ પણ સારી ભરતી માટે તૈયારી કરી શકાય. તો તમે પણ મિત્રો બહુ સારી તૈયારી કરો. જૂને જે એક્ઝામ આવે છે એની અંદર બહુ સારી મહેનત કરી અને પાસ થઈ જાઓ એવી સૌને શુભેચ્છાઓ. અને જયદીપસિંહ હવે છેલ્લો મેસેજ એમને આપી દો કે એમને પરીક્ષા માટે. બાકી છેલ્લે તો એટલું જ કેવું છે મારે, બી કોન્ફિડન્ટ, બિલીવ ઇન યોર સેલ્ફ. તમે જે મહેનત કરી છે એનું પરિણામ તમને ચોક્કસ મળશે અને તમને સફળતા પ્રાપ્ત થશે એવી મારી શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ. હવે મિત્રો એક્ઝામમાં નજીક જ આવી ગઈ, અઠવાડિયે 10 દિવસ રહ્યા છે, તો હવે વધારે કઈ ટેન્શન લેવાનું નથી. તમે આટલો ટાઈમ વાંચો છે તો એમનું તમને પરિણામ મળશે, આપશે જ, પરિણામ મળશે જ. તો વધારે કઈ ટેન્શન ના લો, થોડોક ટાઈમ ફ્રી માઇન્ડ રહો, ઘરે આંટો મારતા હો, મમ્મી પપ્પા જોડે ટાઈમ કાઢો, મંદિરે આંટો મારતા હો, અને બાકી લાઇબ્રેરીમાં થોડા ઘણું જેટલું વંચા હાલ 7-8 કલાક 10 કલાક એટલું તમે વાંચો અને 6-7-8 કલાકની મસ્ત આરામથી ઊંઘ પૂરી કરો. બાકી કઈ લોડ લેવાનો હાલ થતો નથી. અને તમારા પરીક્ષા રિલેટેડ કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી દેજો, આપણે એનો જવાબ તમને આપી દઈશું. અને આ વિડીયોને ખાસ તૈયારી કરતા મિત્રો સુધી મૂકજો, એમને હેલ્પફુલ થાય, એમને પણ મોટિવેશન મળે કે પ્રથમ ભરતીમાં નાની ઉંમરે પણ આ ટોપમાં આવી શકાય છે. તો તમે પણ મહેનત કરશો તો ચોક્કસ તમને પણ સફળતા મળશે. અને બહુ સારી તૈયારી કરો અને આવી જ રીતે વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમે મિત્રો લાઇક, શેર, સબસ્ક્રાઇબ વધારે પ્રમાણમાં કરો તો મને પણ મોટિવેશન મળે કે તમારા માટે મારે વિડીયો બનાવવા છે. તો આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં લગી જય હિન્દ, થેન્ક યુ.